गाइस मैच टाई हो गई है तो सुपर ओवर की बारी चल रही है। एक एक ओवर डालने का, कौन जीतता है मालूम तब पड़ेगा। इक्वला इक्वला हुआ है। તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો। તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ। બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય। આઈ હોપ મારો પણ સારો જશે। તો આપણે જવાનું હતું 6 વાગે અને વાગી ગયા છે 7। તો ચાય બાય પીને હું નીકળું છું। બેટા હું જાઉં છું, જય માતાજી। मैं जाता हूँ गाड़ी खाली करवा। तो लेट्स गो, गाड़ी मिलते। तो गाइस मैं निकल चुका हूँ गाड़ी भर के। નીકળવાનું હતું 6 વાગે અને નીકળી છીએ અમે 7:30. મારા પપ્પાના 4-5 ફોન આવ્યા, તમને તો કંઈ પડી જ નથી કામ ધંધાની। હવે એમને કોણ સમજાવે કે અહીંયા આંખો નહીં ખુલતી। અમારે તમારી જેવી રોજ વહેલા ઉઠવાની ટેવ નથી। પપ્પા હે તો કોઈ વધારે બોલ્યો નહીં, ગાડી ચાલુ કરીને નીકળી ગયો। અને એકલું તો ત્યાં જવાય નહીં, એટલે મેં લઈ લીધા છે ગુચ્ચા સાહેબ। કેસે હો ગુચ્ચા સાહેબ? વાળ હારા કરાવી દીધા। આપણને તો તમે જે બી કરાવો, જે છો जो छो ये तो रेवाना छो हमारा है। आप कैसे हो? हम बढ़िया भी है। बहुत दिनों के बाद तो અહીંયા ને અહીંયા મારે કમ સે કમ 4 થી 5 વાગી જવાના, કેમ કે હું મોડા નીકળું એટલે ટ્રાફિક બી મને નડવાનું જ છે। અને આ અમારી પાસે ડ્રાઈવર આવી ગયો પણ હેન્ડલ્યો છે, શું વાત કરી। બે 3 વાર તો ગાડીઓ બંધ કરી દે, એટલે મારે અહીંયાથી આવતા આવતા 5 વાગી જશે। તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે, આ ફેરો ભરવાનો, ખાલી કરવાનો, કેમ કે જમવાનું બી બહાર રહેશે। જોજેલા કાકાને ના ઉડાન દેતો તંકા તારો બાપો ક્યાં જશો? જોઈ લે ત્રીજી વાર બંધ કરી। હેન્ડલ ડ્રાઈવર છે, ચલાઈએ ભાઈ, ઇકો ચલાવવામાં થોડી પ્રોબ્લેમ પડે ભાઈ। ના પડે, ધ્યાન રાખ, આજુબાજુ જોજે, કોઈને ઘસી ના મારતો। તને કઈ નહીં, મારા પપ્પા ઉપર કેસ થઈ જશે। ગાડીનો નંબર મારા પપ્પાના નામ ઉપર ચાલશે ભાઈ। આટલું તો મારા પપ્પા કે તમને કામ કર્યું દીધું અને એમાં બી તમે પાણી ફેરવી દીધું, તો ક્યાં જવું? तो लेट्स गो बड़ी, तुम कंटिन्यू रहना। आज तो बहुत मजा आएगा, क्योंकि मैं फेरा खाली करने जा रहा हूँ। तो फेरे में बीच में क्या क्या होता है मने खुद नहीं खबर, जो होता है देखते हैं। चलो तो गाइस हमारी गाड़ी वहाँ खड़ी है, हमको लगी है भूख, तो हम आ गए नाश्ता के लिए। और मारा ड्राइवर साहब, मारो भाई है आम तो, पण अत्यारे गाड़ी चलावे ड्राइवर जेवो। प्रशांत કેટલા કિલોમીટર જેવું કાપ્યું આપણે? 95 કિલોમીટર જેવું કાપી નાખ્યું। હજી 50-60 જેવું બાકી છે અને હાલત ખરાબ થઈ ગઈ છે। ભૂખ લાગી ગઈ છે, તો મસ્ત સમોસા થાય, ભજીયા થાય અને થોડો નાસ્તો કરી લઈએ, કેમ કે પેટમાં ગુડું અને જીવનમાં હું તો ખાવા પીવામાં માનું, તમે પણ ખાવા પીવામાં જ માનજો, ખાઈ લેજો। અને આને તો ઊંઘ ચડી ગઈ, હુઈ છે ને ભાઈ, હું ચલાવી લ્યો મારો ભાઈ। હવે એને થોડું ઘરે આરામ આપીશ, હું ચલાવી લઈશ। કે છોકરો કામારો, મારો દોસ્ત ગમે તેમ, તો અત્યારે પણ ડ્રાઈવર હો, ગમે તેમ તો નહીં મારા ભાઈ। બીજી કોઈ ગાડી હોય તો ફટાફટ ચલાવી લે, ઇકોમાં થોડું ક્યારે હાર્ડ પડે। આપણે શું અમીર હે ને ભાઈ, થોડી મર્સિડીઝ ચલાવેલી ચલાવવા મળે તો ભાઈ કેમ બહુ હાર્ડ પડે ઇકો ચલાવી, રિયલમાં 4 વ્હીલ ચલાવી સારી, ઇકોમાં થોડું એવું આવે। હા તો ગાઈસ ખાના પીના બાદ ગયો તો ખા લેના। હા चलो मैं खा लेता हूँ। गाइस हमें कंपनी में पहुँची गया ही। कंपनी एकदम गवर्नमेंट कंपनी है। तो आ कंपनी में केवुं है कि तमने सेफ्टी बूट वगैरह तमने जवाय ना दे। जो सेफ्टी बूट પહેરાય आपने स्पेशल, એના વગર एंट्री नहीं। तो सेफ्टी बूट પહેરે पड़ा जो बेडेचर ने कंपनी भाई तो जो बूट पे बटाड़ो है બે જુદું કરી। આ જો અમારા પગ તો કરી જોરદાર કંપની પણ આ સેફટી બૂટ બહુ બધી સેફટી આપે। દેખ્યું ને ગાઈસ, બહુ બધી એન્ટ્રી, 2-3 ગેટ પાર કરવા પડે ત્યારે તમારી વસ્તુ અંદર પહોંચે। તો ગાઈસ કંપનીમાં તો ઘૂસી ગયા છીએ, અંદર ઘણું બધું જવાનું છે। તો પછી માલ સામાન ખાલી કરીને પછી બહાર જઈને મળીએ। હા બમ ચલો બડી, બહુ સિક્યુરિટી છે કંપનીમાં, બધી જગ્યાએ જમાદાર है, कैमरा है। પછી આપણી માલ ઉતારીને પછી શાંતિથી ઘરે જઈએ। પેલા માલ ઉતારવા માટે હજી ઘણો ટાઈમ જશે, કોઈ વાંધો નહીં। લેટ્સ ગો બડી। યા આટલી બધી ગાડી લાગેલી, આના પછી મારો નંબર આવશે। હા વાઈફ કેવી આવે, મસ્ત ના પ્રશાંત? એકદમ ભાઈ જબરદસ્ત। તો હોઈ જઈએ, મારી ગાડી ખાલી થતા કમ સે કમ 1 કલાકનું, કેટલું 1-1.5 કલાકનું કીધું ને? 2-3 કલાક કીધું। 1-2 કલાક અંદર વાત કરી લઈએ, 1-1.5 કલાકમાં ખાલી થઈ જશે, પછી ઘરે જવાનું। હજી તો નાયો ધોયો નહીં, ગંધારા જેમ હું
ઘરે જઈને નાવાનું કેમ કે બગડી ગયું ને એટલે કોઈ વાંધો નહીં. મહેનત તો માલ સામાન ઉતારવાનો. એકાદ કલાક એ જ આરામ કરી લઈએ. મજૂર. હા તો हम तो 150 रुपया देते साले को दररोज को. અમે તો 5 નું લઈને 5 નું હોય તારા જેમ ના હોય મારા ભાઈ. તું શેર 10 નું માંગીને 5 નું કહીએ. હા ભાઈ. તો ગાઈસ ખાલી કરીને નીકળી ગયા અને હવે આ બેચારો થાકી ગયો અને મેં થોડો રેસ્ટ આપ્યો અને હું ચલાવું કેમ કે એ આવ્યો ત્યાંનો કન્ટિન્યુ ચલાવતો હતો. તો હવે ગાઈસ જશું ઘરે. નાસ્તો કર્યો એટલે ભૂખ તો લાગી નહીં પણ જોઈએ રસ્તામાં લાગશે તો ખાશું નકર ડાયરેક્ટ ઘરે જઈને જે નાવા ધોવાનું ઘણું બધું બાપા ઘરે જઈને જ ખાશું. કે બહારનું મને ખુદને નહીં ભાવતું. તને ખાવું હે પ્રશાંત તારે? હા ખાવું તો હાલો ખાવા માટે ના પાડતા જ નહીં આવો. આ તો ખાઈ લઈએ બોલ ભાઈ એવું નહીં તારે ખાવું તો હું સમોસામાં જ હા ભાઈ ના સમોસા વાળા ઘડી ના ખાવાના બસ બીજું જમી લઈએ કા જમવું નહીં ખાવું. એવું મારે ઘરે જમવું હોય તો થોડી સ્પીડ બગાવો ને ઘરે પહોંચી જશે. રોડ બહુ ખરાબ છે ગાઈ છે એટલો ખરાબ છે ને આપણને સ્ટીરિંગ આપવાનો હાથમાં મને કેમ એવું લાગે એવું નથી રોડ બહુ ખરાબ છે મારા ભાઈ સ્ટેજ મેં આપું ને મારા બાપા મને મારી ભૂત બનાવી ગઈ. લો કે હવે ચલાવો લો ચાલે મારવા મોકલ્યો તો મારી ગાડી નવરી કરી નાખી. એવું નહીં કરવાનું બાપા ગાઈ રિયલમાં બહુ રસ્તો ખરાબ છે. બધી ગાડી દવી જાય ખાલી આપણે ધીરી જઈએ. ચલો તો હવે ઘરે જઈએ ગાઈ નાવા ધોવાનું તમને ભૂખ લાગી તો ખાઈ લેજો 1:30-2 વાગો આવ્યા પડી યા અહીંયા ફેમસ દાબેલી છે તો એને ભૂખ લાગી એમને ખાવું કરતો હતો ને મેં કીધું ખવડાવી દેવા દો નગર એવું કહેશે કલ્પમાં જોડે લઈ ગયો ખવડાવી બી નહીં એટલે મેં એને ખવડાવી દીધું અત્યારે જ બીજું ખાઈ લેજા સાઈડમાં ઊભી રાખો. અને આજે તો બહુ મોટી સરપ્રાઈઝ છે. આજે જવાનું છે અમારે ક્રિકેટ મેચ રમવા પણ આજે બોક્સમાં નહીં જવાનું આજે તો મેદાનમાં જવાનું છે. 9:30ની મેચ છે બૂમ પડી જવાની યા લેટ્સ ગો બડી. મેં આને એવું બી કીધું કે થોડું લેતો આવજો મારે બી ખાવી કેવી જોવું તો ખરી થોડું ચાખી લઈએ ત્યાં સુધી ઘરે પહોંચી ઘરે જઈને મસ્ત રીતે ખાઈએ. હજી નાવા ધોવાનું બાકી છે ગંધારો રખડું આવી રીતે નાયા ધોયો કે ના રખડાય પણ ના કામ હોય તો રખડાય 110% રખડાય કેમ કે હું રખડું એટલે સફાઈ નહીં કરીએ કોણ. ચલો ડન લેટ્સ ગો બડી. ખાણા પીણા બાકી તો ખા લેના. કેટલા વાગ્યા ખાણા? 5:12 દેખાડતા 5:12 5:13 થઈને અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે. તો હવે પ્રશાંત જાય છે એના ઘરે એની ગાડી સામે પડી છે. મારા ભાઈ ચલ મળીએ બાય બાય દ્વારકાધીશ. થેન્ક યુ કોઈ દિવસ ના આપે ના ઉપર નહીં પડવો. કેમ તે મને શું કે અંધારામાં રાખ્યો. કેમ અંધારામાં રાખ્યો? તે મને શું કીધું અહીંયા જવાનું એની માને લઈ જઈ ક્યાં ગયો પણ મજા યાર હું ખુદ કંટાળી ગયો. જો તું હોત તો મારો રસ્તો કપી ગયો એકલો તો મારે શું થાત. ચલ મારા ભાઈ થેન્ક યુ મળીએ છો ભાઈ. तो गाइस जब घर जाता हूँ मैं इसको उतार दिया है. मैं घर जाएगा खाएगा धोएगा नहाएगा फ्रेश होएगा तो लेट्स गो बड़ी चलो हाले हाँ भाई गाइस टाइम हो चुका है 9:51 અને આપણે નાઈ ધોઈને રેડી ઘૂઘરા જેવા એકદમ થઈ ગયા ખાઈ પીને રેડી. બકા ખાઈને આવ્યો તું? ના બે યાર આ તો આરો જ્યારે હોય ત્યારે ખાવું કરે. જીતીન ખાશું ત્યાં સુધી પાણી તો અમારી મેચ છે આજે અને એ બી મેદાનમાં આજે બોક્સમાં નથી એટલે રમવાની બહુ મજા આવશે. અમે ક્રિકેટરો જ છે. આ પેન્ટ પહેરી રમવા અને ધરના કહેવાય વાહ કા વાહ. તો ગાઈસ ખાવા પીવાનું બાકી હોય તો ખાઈ લેજો ભૂખ્યા રહેતા નહીં નકર મજા આવે નહીં. ખાલી લોહીના ટકાઓ ઓછા થઈ જાય હે કાકા મારા જેમ પછી આમ થઈ જાવ તમે. तो गाइस हम जाते हैं खेलने के लिए और आपको खेलने के लिए आना है तो मेरे को नीचे कमेंट में लिख देना तो मैं आपको जगह बता दूंगा तो अब आ जाना है ना भाई. तो हमारी टीम भी एक नई हो जाएगी तो अंदर खेलेंगे गिल्ली डंडा भी और क्रिकेट भी. लेट्स गो बड़ी. कैसे है सूरज? एकदम फाड़ू भाई. का फाड़ू? लाल बोल रहे कि रात में खेल रहा है और एकदम फाड़ू. तेरे को सुबह नहीं बताया था कि ग्रीन बॉल ले लेना? ओ तेरे को नहीं बताया था ग्रीन बॉल ले लेना भाई. तो ले लेने का था यार. लाल चले चले तुम लोग तो चले. ये साले काली टीवी सब सूट बूट करके आए लगते. अब विशाल भाई कैसे हो भाई? मजा मैंने देखा ही नहीं आप थे मैं आगे गाँव से भाई. ग्रीन वाली बॉल है ले ना भेजा भाई. कैसा भाई? मजा टीम आ गई है डन. चलो खेलने का स्टार्ट करते हैं. टीम भी पाड़ दी थी हमारी भी टीम आ गई है सब खड़े हो गए खेलने का चालू करते हैं. કેમ છો વિશાલ ભાઈ? મજામાં? કેસ था अगर तुम झुके हो तो केस था. બેટિંગ ચાલુ થઈ ગઈ છે ને અમારો પહેલો દાવ આવી ગયો છે ને પહેલી ઓવર ચૂલીઓ રાખવા ચાલુ કર. દોડો બાદ બેટિંગ પહેલી બેટિંગ અમારી આવી ગઈ છે. ટોસ અમે જીતી ગયા તો મેચ બી અમે જીતવાના છીએ सूरज भैया हो ने. वाइट
હું એમ્પાયર છું તો જ મને મજા આવે એટલે એમ્પાયરિંગ કરું. હા તું ઓપનર હે, હકો ઓપનર હે. ભાગો 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 બે 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 બેટિંગ બેટિંગ 4 રન બેટિંગ બેટિંગ એકા બેટિંગ 1 બોલ 9 રન. ચલો ભાઈ વાઇડ ગેમ 1 બોલ જ થયો એકા. એ મજબૂત નીકળી ગયા બસ 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 સિંગલ સિંગલ સિંગલ. 27 રન થયા. 6 પૂરી થઈ ને 6 પૂરી થઈ 27 થઈ. 7મી ઓવર આવી. ભાણા ઓ રન બહુ ઓછા એવું નહીં લાગતું? બહુ ઓછા. રમો ફાસ્ટ રમો થોડું ફાસ્ટ રમજે સચિન. વાઇટ સીધા સીધા જ દે નહીં માલ સીધા 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 જ લે. हाँ सलमान खान कहा था तू अभी तक कालू भाई? ओह कहा बॉलिंग डाल रहा है, कहा था अभी तक? ये मेरे भाई कालू कैसा है मेरे भाई? एकदम मस्त दोस्त है, बहुत बढ़िया एक्टर है भाई. तू तो बॉलर निकला भाई, जोरदार बॉलिंग डालता है. कितनी 2 बॉल में 2 विकेट ले लिया. जोरदार है. अभी तू हैट्रिक लेगा. गजब बॉलर है भाई तू. भाई बंदे 2 बॉल में 2 विकेट ले ली थी. सागर भाई जैसा तैसा नहीं है. हैट्रिक चांस. ओ रन 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 रन. हैट्रिक टूटी गई मारा भाई. सागर नहीं જોઈ ભાઈ જોઈ. 3 બોલ થયા 30 રન. 3 બોલ 30 રન. 8મી ના 3 થયા. 8મી ચાલુ है जी. बे ओ वाह सागर भाई क्या बॉलिंग डालता है भाई तू है. वाह वाह 2 पग बच्चे थी निकाल दी. अट्टे गट्टे पर हारी बॉलिंग पड़ा सागर. सागर तेरे को नहीं लग रहा था तू ऐसी बॉलिंग डालेगा? मुझे लगा थोड़ा बहुत पिटवा लूंगा. पण हारा तो मस्त ओवर गई है. खुश થઈ ગયા. जब कॉन्फिडेंस में तो तब नहीं लगती यार. हाँ बिना कॉन्फिडेंस पे ज्यादा हो जाता. गुड रनिंग गुड रनिंग गुड रनिंग. अका के तो फेरती वाला डायलॉग बोलतो. बनने માંથી એ કઈ પ્રેગ્નેન્ટ है नहीं दौड़ता नहीं 2 रन. हाँ भाई तो तू मत दौड़ना पण एक आध बार लेके बाद में ढीला हो जाना. वाइट हमको कमेंट करे કે 2 રન લો ને ઓછા રન થયા ટીમના. પાછો સામે એવું કહે છે કે એકઈને પ્રેગ્નેન્ટ છો. ના ના आउट है. झूठ क्यों बोले भाई? साचू आउट એટલે આઉટ આઉટ. બે 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 ના એક જ ખાલી ખાલી ના કપાવ ભાઈ. એક જ વિકેટો પડતી જાય. વાંહે વિકેટો બચી નથી. 33 રન 34 એક લીધા 35 31 ને 4 આયા ટોટલ 35 રન. બોલિંગ છે એમુને બોલિંગ છે. એક જ રન એક ઓવર નાખી દીધી અમે. બહુ મસ્ત ઓવર નાખે મારા ખેલાડીઓ. બોલિંગ 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 ડાર્લિંગ. અત્યાર સુધી બોક્સમાં રમતા હતા, આજે મેદાનમાં રમવા આવ્યા. મેદાનમાં બહુ મજા આવે પણ દાવ બહુ ધીમા ધીમા આવે એટલે મજા નહીં આવતી. बस कंफ्यूज 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 खिलाड़ी कंफ्यूज. जीप चोट जाती है गाइस. दड़ा आ जाएगा तो लोचा हो जाएगा. बॉलिंग છે 29 રન. 9મી ઓવર ચાલુ. 1 બોલ થઈ ગયો. 11 રન જોઈએ હજી આ લોકોને. જોઈએ શું થાય. 3 4 5 વિકેટ પડી ગઈ. જોઈએ અમારી ટીમ શું કરે. અત્યારે જ આઉટ કર્યો એક રન આઉટ. ચલો ભાઈ ચલો. 5માં 7 જોરદાર બેટિંગ ને ફિલ્ડિંગ ચાલી રહી છે એકદમ ઘનાસાન. યુઝ ચાલી રહી છે મસ્ત જોરદાર. 5 બોલમાં 7 રન જોઈએ. વિકેટો ધડાધડી પડતી રહી. ખેલાડી ગાંડા થઈ ગયા છે. અમારો બોલર એકદમ જોરદાર છે હકાભાઈ. એ ગમે તેવું કરીને ગમે તેમ કરીને કરી નાખે. ઘૂંચડું પહેરાવી દે. અમારા માઈને એવું કહેવાય ગાભડું પહેરાવ્યું. ગમે તેને લપેટામાં લઈ લે. એ મને છે એવું કીધું એ ટેન્શન ના લે. જીતી જશું તો જીતી જશું. હજી તો એવું કહેવાય નહીં પણ તોય આમ એવું કીધું કે જીતી જશું કેમ કે 5 બોલમાં 7 રન જોઈએ થઈ જાય. બોલિંગ 1માં 3 આવી ગયા ગુડિયા. 1 બોલમાં 3 રન આવી ગયા. એ બહુ ઘનાસન ચાલે મેચ. મારા બહુ જોરદાર રમે. 1માં 3 राष्ट्र गेंद बाकी है गाइस.
1 માં 3 ચલો 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 1 માં 3 ગાઈસ આ મેદાનમાં તો કટ્ટુ કરીને બી 2 રન લઈએ કે આ બોક્સ નથી એટલે આમાં કંઈ બી થઈ શકે દાવ બી થઈ શકે ઓલાના બેટે અડી ગઈ તો ચોકો બી જઈ શકે હવે બીજી રખાવાની થશે એક તો જીતી ગયા યા મારા ભાઈ વાહ 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 મસ્ત બોલી ગયા કે ડાલી ગયા જીતી ગયા વાહ મેરા ભાઈ વાહ કોંગ્રેચ્યુલેશન લો બીજું કે ચલો ભાઈ કોંગ્રેચ્યુલેશન હારી ગયા જીતી ગયા હારી ગયા બદલે ભાઈ યા બીજો દાવ ગાઈસ અમારો ચાલુ થઈ ગયો ને ઓપનર માં આવી ગયો એમોડી હમણાં કેચ થઈ ગયો તને ચલો ભાઈ સ્ટાર્ટ ચલો સુરત 10 ઓવર રાખને મારો ભાઈ 8 માં भाई 10 રાખને યાર तेरी शादी हुई है એવું નહીં યાર તારી શાદી- પર રોજ રોજ ક્યાં રમવાનું મારા ભાઈ રોજ રમવા આવી शादी हुई આપણે है 10 રાખને આવું કરો नहीं 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 हो पाएगा भाई અને તેરી શાદી हुई એટલે 8 ઓવર અરે જબરો भाई सीधा લગન થયા એટલે 60 ઓવર નકર 10 ઓવર બે દોડ કલ્પા આઈ ગયા ગાઈસ અમારી ટીમે 27 રન મારી ના 25 રન મારી લીધા હે 26 રન જીત્યા હમણાં 27 25 માં માથાકૂટ થઈ ગઈ હતી એટલે 25 રન માર્યા અને 26 રન જીતવા હે 4 બોલ થયા હે બેટિંગ ચાલુ થઈ ગઈ અને અત્યારે ટાઈટ રમવું પડશે કેમ કે 2 વિન થવાની જો એક થશું તો પછી વસૂલ થઈ જાય મજા ના આવે જીતવી તો પડે જ એકાદી चालू है ट्राई गाइस जीतते हैं देखो गाइस मैच टाई हो गई है तो सुपर ओवर की बारी चल रही है एक ओवर डालने का कौन जीतता है मालूम तब पड़ेगा इकोला हुआ है देखे बॉल अभी ऐसा ही आएगा तू देख लेना बाद में भाई ऐसा ही आ रहा है हाँ ले बोल देना बाद में ऐसा मत बोलना हाँ ले પછી લોકો મને કીએલા પોઈન્ટ મારે ગુડિયા સુપર ઓવર માં 3 જ રન થયા હે 4 जीतवाना એમાં 2 રન તો મારા 1 રન ગુડિયા ને અમારા બંને ભાઈના થઈને 3 રન સુપર ઓવરમાં થાકી જવાય ભાઈ બહુ રિક્સ વાળી ગેમ થઈ જાય હમણાં હારી જશું હમણાં જીતી જશું 6 જ બોલ હોય વધારે બોલ હોય જ નહીં 2 રન દોડે થાકી ગયો એક જ બોલમાં પૂરું કરી નાખ્યું એક જ બોલમાં 2-4 દડા નાખ્યા તો એવું લાગે એક જ બોલમાં ચોકો હાલ દીધો બોલ હું હકા તારી બોલિંગ હું કરવું મારે કોઈ વાંધો નહીં ગાઈસ અમે હારી ગયા છીએ હવે જઈએ છીએ ઘરે તો ભાડા બાટ લેગે ક્યાં ક્યાં આયા હવે તો વધારે મજા આવશે હવે મોટી મજા હવે ઉપર હવે રાડું પાડ હવે તો નહીં બોલે જો મોટું કેવું થઈ ગયું કીધું તું ને પહેલા બોલમાં જ હા 2 વાગવા આવ્યા છે અને ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ બહાર નાસ્તો બાસ્તો કર્યો પેટનો ખાડો પૂર્યો અને ખાડો પૂરવો બી જરૂરી છે કેમ કે ખાશું નહીં તો ચાલશે કેમનું આજનો દિવસ બહુ મસ્ત રહ્યો બહુ બધી મહેનત કરી ગાડી લઈને ગયો માલ સામાન ખાલી કર્યો ક્રિકેટ રમ્યો આજે બહુ બધી મહેનત કરી હવે મારું બોડી પતી ગયું મારી એનર્જી ડાઉન તો હવે જાયગા અપુન સોવા સૂવું જરૂરી છે 2 વાગી ગયા યાર અને સવારમાં બી કામ છે તો આપણે બ્લોગને બાય અહીંયા જ કરીશું ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય